તો જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। આ નિમિત્તે ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા અંકલેશ્વરના જીઆઈડીસીમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા આ વિસ્તારના આગેવાનો તેમજ શિવ ભક્તો દ્વારા ઢોલ ત્રાસા અને ફટાકડા ફોડી આ શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રતિમા સાથે નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। તો ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7,000 કિલોમીટરનો પ્રવાસ કરવાની છે। ત્યારે આ યાત્રાનો પ્રારંભ સાતારાથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજ ભોંસલેના હસ્તે થયો હતો। આ યાત્રા માલવણ, બેલગામ, સોલાપુર, હૈદરાબાદ, ભોપાલ, ગ્વાલિયર, આગ્રા, દિલ્હી, જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા જેવા વિવિધ શહેરોમાં થઈને અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી।